પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા. કેમ ના રહ્યા? એમને ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી, પણ એમના આપણે જોયું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેની સરકારમાં નવું મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે એમાં એવા અનેક મંત્રીઓ છે જેને રિપીટ કરવામાં આવ્યા છે અને એવા અનેક મંત્રીઓ છે જેને કાઢી પણ નાખવામાં આવ્યા છે. ત્યારે જેને કાઢી નાખવામાં આવ્યા છે તેમાંથી એક નામ બચુ ખાબડનું પણ હતું. ત્યારે જે નામ આવ્યું છે ત્યારે એક સવાલ ઉઠતો હોય છે કે તેમને છે તે કાઢી નાખવાના પાછળનું કારણ શું હતું. અને હવે તેને લઈ અને નીતિન પટેલ છે જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી હતા તેમને ખુલાસો કર્યો છે. ત્યારે શું ખુલાસો કર્યો છે તેની વાત કરવાની છે આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જ્યોતિકા પંડ્યા. આપણે જોયું હતું કે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે એવા અનેક મંત્રીઓ છે જેને રિપીટ પણ કરવામાં આવ્યા છે, જેમને અલગ છે તે હોદ્દા દેવામાં આવ્યા છે. પણ તે ઉપરાંત આપણે જોયું હતું કે એમાંથી અનેક એવા નામ છે જેને માઇનસ પણ કરી દેવામાં આવ્યા છે, જેને કાઢી નાખવામાં આવ્યા છે. તેમાંથી એક નામ બચ્ચુ ખાબડનું પણ હતું. આપણે જોયું હતું કે મનરેગા કૌભાંડમાં તેમના બંને દીકરા છે તેનું નામ બહાર આવ્યું હતું ને તેને લઈ અને આપણે ખબર જ હતી કે ક્યાંક ને ક્યાંક હવે જ્યારે નવું મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારે તેમનો હોદ્દો લઈ લેવામાં આવશે અને એવું જ થયું. તેમનો હોદ્દો લઈ લેવામાં પણ આવ્યો. પણ ત્યારે સવાલ એક જ હતો કે તેમને જે રાજીનામું આપ્યું છે તે આપવામાં આવ્યું છે કે તેમની પાસેથી લઈ લેવામાં આવ્યું છે અને તેની પાછળના કારણો શું છે. ત્યારે આપણે જો આ સમગ્ર વસ્તુ છે તેને લઈ અને હવે જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે નીતિન પટેલ તેમણે ખુલાસો કરતા એવું કહી દીધું છે કે તમારે જોવું જોઈએ કે તમે જે મંત્રી બન્યા છો ત્યારે તમારે તે પદ છે તેને રાખવું હોય તો તમારો ટેકો કોણ કરે છે તે સૌથી મોટો પ્રશ્ન હોય છે. કારણ કે તમારું નામ જેવું બી હોય, તમારી આજુબાજુમાં લોકો કેવા હોય છે તેનાથી પણ તમારું મંત્રીમંડળનું પદ તમને કેવું આપવું તેનો નિર્ણય થતો હશે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ અને હવે નીતિન પટેલે શું ખુલાસા કર્યા છે સૌપ્રથમ એમને સાંભળી લઈએ. કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા. 2-3 મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા. કેમ ના રહ્યા? એમને ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી, પણ એમના પરિવારમાંથી, એમના ટેકેદારોમાંથી 2-5 જણાએ ખોટું કર્યું. એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધા. તો આ સમગ્ર મામલે જે નીતિન પટેલ છે તેમને ખુલાસો કરતા કહ્યું છે કે આપણે જોવું જોઈએ, જો આપણે આપણો પદ રાખવું હોય તો આપણી બાજુમાં કેવા લોકો છે તેનું આપણે પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આપણા નામ ઉપર ચલો આપણે તો ના કરતા હોય પણ જે લોકો છે તેનાથી ઘણી બધી ઇફેક્ટ પડતી હોય છે. પણ આ તો રાજકારણ છે સાહેબ, અને અત્યારે જે ભાજપને કરવું હશે તે કરી શકાય એમ છે. ત્યારે જ્યાં નીતિન પટેલે જે નિવેદન આપ્યું છે, ખુલાસો કર્યો છે, તેને લઈને આપનો શું અભિપ્રાય છે તમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.